દેશ વિશે સાગર કેતી બંદર વાણીયા હે પ્રગટ્યા બંદરમાં વાણીયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ પંચાયત છે. પત્ર ક્રમાંક 37. પાટનાથ પરમાત્માને નમસ્કાર. ભગવાન પાટનાથ તે પાટિત પ્રિયભાઈ સત્યાભિલાષી ઉધમસિંહ. જુઠાભાઈનું નામ કૃપાવદે સત્યાભિલાષી. નામ તો જુઠાભાઈ, અભિલાષા સત્યની હતી. કૃપાવદે કરતા ઉંમરે મોટા હતા પણ ચિરંજીવી લગતા હતા. અને ચિરંજીવ તો અલ્પજીવ. પણ કૃપાવદે તે વડીલ માનતા હતા. પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉધમસિંહ, રાધનગર એટલે અમદાવાદ. તમારું હસ્તલિખિત શુભ પત્ર અત્યારે છાપેલું હશે તે દારે તમારા હાથે લખેલું કે જુઠાભાઈની પાસે બીજા માણસ હોય એનાથી લખાય, પણ તેને પોતે જાતે લખ્યું છે. શુભ પત્ર મને કાલે સાયંકાલે મળ્યું. પત્ર આપણે તો ગુજરાતી નરજાતિ બોલીએ છીએ. મળ્યું પત્રમ પુષ્પમ, મૂળ સંસ્કૃતમાં પત્ર નાન્યતર જાતિ છે. પછી આપણે ગુજરાતીમાં કાગળ શબ્દ નરજાતિ વાપર્યો એટલે તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ. તત્વની જિજ્ઞાસા, આત્મા જાણવાની ઈચ્છા, ધર્મની ઈચ્છા, કૃપાઓને સંતોષ થયો છે. જ્ઞાનીને ભગવાનને રાજી રાખવા હોય તો તત્વની જિજ્ઞાસા કરો. બીજું માગશો તો જ્ઞાનીને નહીં ગમે. રાજી કરવા તો તત્વ માગો. તો જો જ્ઞાની પાસે છોકરા માગશો ને, જ્ઞાની નહીં ગમે. એમને રાજી રાખવા હોય તો તત્વ માગો. એની પાસે જો રૂપિયા માગો, પૈસા માગો, ઘર માગો, મકાન માગો તો એ નહીં ગમે. તો આપણે ભગવાન રાજી રાખવા છે ને. ભૌતિક કોઈ ઈચ્છા ન રાખ. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. સંતોષ નહીં, વિશેષ. કૃપાને રાજી કર્યા. ભગવાનને રાજી કરવા કેટલું અઘરું પડે, એને કર્યા ભગવાનને રાજી. જગતને ઋણ દેખાડવા
અનંતવાર પ્રયત્ન કર્યું, અનંતવાર ભાવ જગતને રાજી રાખવા માટે જ વર્ત્યો છે. અને જગત તરફ જેને રાજી રાખે એમ વર્ત્યો છે. કોઈનાથી રંજન થવામાં અને રંજન કરવામાં બહુ ગાળ્યા છે. એટલે ભૌતિક રીતે લોકોને રાજી કરવા છે, ભૌતિક રાજી થવું છે. ભાઈ રાજી થવાનો માર્ગ ન હોય. ભગવાનને રાજી થવાનો માર્ગ ભૌતિક લાલસા છોડી દો. તેથી ઋણ થયું નથી. ક્યાં ઋણ થયું છે? સંસાર ભાવ રહ્યા, દુઃખી થયો. હવે સંસાર ભાવ મૂકીને આત્મભાવ કરો, સુખી થયો. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુ વધુ પ્રત્યક્ષ રહ્યા છે. ઋણ થયું હોત તો મોક્ષે ગયો હોત, ભગવાન થયો હોત. હજુ સુખી જ રહ્યો, દુઃખી જ રહ્યો. એટલે હજુ એને સારું કર્યું જ નથી, ઋણ થયું જ નથી. એક ભાવ જો આત્માનો લો થાય, એક જ ભાવ વધારે તેમ વ્યતીત કરવામાં આવશે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. આજ સુધી નથી કર્યું, એક ભાવ કરીને બધું હાટું વળે છે. બધી ખોટ પૂરા છે ને ઉપર ન પોરે છે. અનંત ભાવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજો છું. લઘુત્વ ભાવ એટલે આવું જે જાણું છું આપને આગળ નમ્રતાથી કહું છું. અને તેમ કરવામાં મારી પ્રવૃત્તિ છે. તમને જે રસ્તો બતાવું છું એ જ રસ્તે હું ચાલું છું. જગતનું દેખાડું નથી. જ્ઞાનીને રાજી રાખવા છે. આજ સુધી અવળે માર્ગે હતો, હવે સાચે માર્ગે છું. તમને જ માર્ગ બતાવું છું. આખો ભાવ હવે આત્માથી ગાળવો છે. આ મહાબંધન થી રહિત મહાબંધન સંસાર અનાધિકારથી રખડે છે, પણ છુટકારો થતો નથી. કઈ કેટલા આ બધું અસંખ્યાત ભાવ કર્યા, અનંત કર્યા, છુટકારો થતો નથી. મહાબંધન થી રહિત થવામાં જે સાધન, મોક્ષ થવામાં કયા સાધન બધા શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાય માન્યતા છે. મોક્ષે જવાના જે સાધનો શ્રેષ્ઠ લાગે ત્યારામાં ને મારે સંસારથી છૂટવું છે, મોક્ષ પામવો છે. મોક્ષ પામવા માટે જે સાધનો જોઈએ તે મારે મેળવવા છે. તે ગ્રહમાં એ જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? આપણે છૂટવું છે. છૂટવાને માર્ગે આપણે પ્રયત્ન કરવો, સાધન મેળવવા છે. જગત અનુકૂળ આપણે જોવાનું. જગતને
સંસાર બંધન છે એવું લાગ્યું નથી. આપણને લાગ્યું છે છૂટવું છે, હવે કેમ મેળ ખાય. એમને રાજી રાખવા છે, સંસારો રખડવું પડશે. તમે સાધુ થાવ છો પણ અમારું કઈ ધ્યાન રાખતા નથી. સાધુ થાવ છો, ભણેલો ગણેલો છોકરો, તમારા તાર પાછળ પૈસા આવે નકામા જ ગયા. સાધુ થાવ છો તાર પડ્યા તાર શું કરવા? જગત અનુકૂળ છે, પ્રતિકૂળ તે જોવાનું નહીં. આપણું ભલું થતું તે જગત જખ મારે છે, લોક મૂકે પોક. તે ગમે તેમ બોલે, લોકો નિંદા કરે કે ભ્રષ્ટ થઈ ગયો, ધર્મ કરતો નથી, બીજો ધર્મ પાળે છે. પણ આત્મા જો બંધનરહિત થતો હોય સમાધિ દશા પામતું હોય તો તેમ કરી દેવું. આપણે છૂટવાનું કામ કરવાનું છે. લોકો કે એટલે પાછા પડવાનું નથી. લોકોને તો ભૌતિક સ્વાર્થ છે, તમારી પાસે એના પોટલો જ કામો છે. તું સાધુ થાય છે તો છ નંબરો બેસી રહી કહી શકતા અમારા ખેતરો હાચવીને, અમારા ઘર હાચવીને. તારે છોકરો હતા, મારા છોકરો તું હાચવ્યું. તારે પૈસા નથી પણ મારી માટે રડી નોકરી કરી. તમે મોક્ષદાય એમને ગમતું નથી કે એનો કરી ગયો પણ મારી માટે લઈ મૂકી દીધો. જગતને ફક્ત ભૌતિકમાં સુખ છે એ માને તે સ્વાર્થ સાધવા ફરે છે. એનું કરવાથી આપણું કોદરી જાય અને એમ કરશો તો રાજી નહીં થાય. એમનું ભલું કરવામાં તમારી ભૂલ થાય, તમે પાછો ભોળે આટલું ના ખૂબ કર્યું. જગતને તો તમે એનું ભલું કરવા માટે ગમે તેટલા પ્રયત્ન કરશો તો તમને જસ નહીં આપે. તમારા માથાના વાળ થી એના પગલું છો તો એને ખૂંચે છે. આ માથાના વાળ એના પગ મૂછવા કરશો ને તો કે તારા વાળ મને ખૂંચે છે. કારણ કે એની દ્રષ્ટિ જુદી છે. આખી જિંદગી તમે એની ભૌતિક સેવા મળે પણ જસ નહીં મળે. તમને બળ્યો જસ નથી જોઈતો. બંધન રહિત થતો હોય, સમાધિમાં દશા પામતો હોય તો તેમ કરી લેવું. જગતને રાખી રાજી રાખવા દશો આપત નહીં થાય. એક બસ જગતને રાજી રાખવું છે, ભગવાનને રાજી રાખવા છે. કયું કરશો? દોઈ ધનની રીત અટપટી તાત દૂર ચક પેલો પત્ર પાઠમાં તાત દૂર યાદ નહીં ભૂલતું. મલ્લીનાથ એકસો 64 પાન. આર્યું 164.
તુજ મુજ રીજની રીત અટપટ એ ખરી રી લટપટ ના વે કામ ખટપટ ભજ પરી મલિનાથ તુજરીત જનરી જેલ હુએ દોરી જણ ન ઉપાય સાહમ કોણ દુએરી દુરારાજ છે લોક સૌને સમન સ્વધીરી એહ દુવાડે ઘાટ જોઈ કબોલે હસીરી લોક લોકોત્તર વાત રીજ છે દોય દ્વીરી તાત ચક્ર દુરપૂજ ચિંતા એહ હુકીરી રીઝવો એક સાઈ લોક તે વાત કરેરી વિનય વિજય સુશી કે હિજ ચિત્ત ધરેરી બધાને રાજી શકાય લાગી કરી છે મલ્લીનાથ તમને રીઝવવાની રીત જુદી જ છે જન રીઝે નહીં હોય જગતને રાજી કરશો તો તમને રાજી નહીં કરી શકાય દોય રીઝનનો ઉપાય સામું કોણ દુરારાજ છે લોક બધા લોકને રાજી રખાયું છે નહીં એ દુવાએ ગાળ જોઈ ખસે એક હશે તો બીજો દુબાય લોકોત્તર વાત રીત છે દોય છે બે જુદી છે લોકોને રાજી રાખવા લોકોત્તર કામ કરવું બે જુદું છે સાત ચક્ર દુર પૂજ્ય ચિંતા એ હોય રે ભરત રાજાને ચિંતા થઈ કે તાત પેલા પૂજવા કે ચક્ર પેલું પૂજવું આ બધી શાળામાં ચક્ર ઉત્પન્ન થયું આ બાબતે ખબર આવી ઋષભદેવ ભગવાનને કેવું જ્ઞાન થયું ક્યાં જવું આ કામ પેલું કરવું ત્રીજી એક બાજુ છોકરો જન્મ્યો પહેલો જ કઈ જગ્યાએ જવું છોકરો જન્મ્યોનો ઉત્સવ ચક્ર ઉત્પન્ન થયો તેનો ઉત્સવ કે ભગવાનને કયું જ્ઞાન થયું તે ઉત્સવ કરવો ચિંતા એ હુઈ રહી પછી શું નક્કી કર્યું રીઝવ એક શું આવ્યો ભગવાન રાજી કરવા પેલો તો વ્યવહાર થશે એટલે જગતને રૂળ દેખા દઈએ તો ભગવાનને રાજી ના થતા મા બાપને શું થાય છોકરો પરણે ને વહુ આવે ને પૈસા લાવે અને છોકરાને તો શું છે મારે મોક્ષે જવું છે બે કેવો મેળ ખાય સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું એટલે કીર્તિ અપકીર્તિથી સરકારને માટે રહિત થઈ શકાશે બસ મોક્ષ ગયા પછી કીર્તિ અકીર્તિ બધું ગયું લોક શું કે છે એને માટે જીવ પરમાત્મા પગલો નથી પડતો પાછળ જુએ છે પાછળ શું કરતા જોવાનો તર કરતો કરીને પાછું વાળીને જોયું
તો કોમ નહીં થાય. ઘણા કોમ કરતા ને પાછું વાળજો કે આ લોકોનો શું અભિપ્રાય છે. તારા હજુ મનમાં શંકા છે કે તું કરે તે કામ સારું નથી, લોકોનો અભિપ્રાય માંગે છે. અભિપ્રાય ભગવાનનો માગી લે, ગુરુનો માગી લે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, મને યાદ છે. શું વિચાર પ્રવર્તતા હતા? આજે જુઠ્ઠાભાઈ નું કુટુંબ સ્થાનકવાસી, મૂર્તિના સખત વિરોધી, અને પછી જુઠ્ઠાભાઈ એમના કાય પ્રવર્તે પેલા ના ગમે, અને જુઠ્ઠાભાઈને સાચે રસ્તે લાવવા માટે કૃપાદેવ અખતરા પણ કરે. શું? રૂઢી તોડાવવા માટે ખોટી. જાઓ, સંમતિ નહીં, બીનું લોગડું ખભે લઈને આવજો. સ્થાનકવાસી નદીમાં નાય, હાય હાય રશે તાળ ગયું. હવે મંદિરમાં મોકલે, એ પ્રતિમા પૂજન કરે છે. એટલે કૃપાદેવ જે એમને પ્રતિમાની હિમાયત હતી ને પેલા પ્રતિમાના વિરોધી, એટલે એમને મનમાં થાય આ કેવા વળી અમારા અભિપ્રાયથી જુદું કે છે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્ફૂર્ત છે, પણ વિસ્મત કરવા એ જ શ્રેષ્ઠ છે. મારે યાદ રાખવું નથી, જે કે બોલે બોલવા દો. અમે સાચે માર્ગે છીએ, બસ ચાલ્યા જઈશું. નરસિંહ મહેતા એ લોકોને ગણ્યા નથી. એ નરસો ટીલવો ભીડવાડે ગયો તો ભક્તિ કરી, રે 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 અભડાઈ ગયો. નરસિંહ ગણ્યા જ નથી. ઉલટા કે તર થોન કહો, અમે તો દામોદરની સેવા કરીશું. પ્રભુ શ્રીને લોકોએ દુઃખનો પસ્તાદ પણ ગયા નથી. મલબ ગઈ. શાંતિભાઈને અને મા બાપે ઓછું નથી દીધું, પણ એ કૃપાવતીને માર્ગે આવ્યો જ. એની માએ કહેલું કે જૈન ધર્મ છોડીશ નહીં, અરે જૈન નહીં, સ્વામિનારાયણ ધર્મ છોડીશ નહીં. તે તો નાનો બાળક હતો, એ સ્કૂલમાં ભણતો હતો. અને બીજું આ મગનાની સંગત કરીશ નહીં. એની માં મરવા પડે ત્યારે પ્રતિજ્ઞા લેવરાઈ ને લીધી ખરી, કારણ કે મનમાં તેમ લેતો જ નથી, પણ એના મનનું સમાધાન માટે તો જૈન ધર્મ છોડી દીધો, અરે વૈષ્ણવ ધર્મ છોડી દીધો, સ્વામિનારાયણનો કૃપાવતીને વળ્યો. એવું બધું ભૂલીને એનો બાપ તો બહુ ક્રોધી, પણ ગણ્યા જ નથી. નહીં તો કે પડ્યું છે કે ને આખી પાટીદાર સર્વથી લોકો ટોળો આવે, આલ્યો આલ્યો.
હાથ જ ચાલવાનો હતો એને પછી કશું ચિંતા નહીં. પાછળ છોકરો થાય તે બધા મોહરવાળા હાથવે પૈણાવે, પૈસા આપે, બધું આપે. ગુધાનો વર પછી તો માય મરી ગઈ, પછી હાથે રોટલા કરવાના થયા. એનો બાપ કડાકો પાર વગરનો કરે. તેના બાપને પણ અગા ખાતર મળી ગયા. પછી ખાવા કરવું ના પડે જોડે તોય કડાકો. ચોથરે બેઠા હોય ને કોઈ કે ચાલો ભક્તિ 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 આખા દાડો બહુ કડાકો કરતો. પણ એને છોડ્યો નથી કૃપાવતીનો માર્ગ. બીજા બધા ડબણ હતો નમી જાય અને સામો મળે ને મન દૂરથી એટલે મનમાં બોલે કે બહુ અબરું કે બરો પણ બહુ સરવા હતા પેલા. લશ્કર કા ભેદ આયા આગે સે ગદ્દા આયા. કેટલો ટેકીલો માણસ પણ છતાં એને સગાવાલા એની કદર નથી કરી કોઈ. અહીંને પણ એનો ભત્રીજો આળો પક્કો છે જવાય રોજ ત્રીજેદાર સુણાવ હોય છે પણ અહીં નથી આવતો. તમારું શાંતિ કાકો શું કરે છે? આવો સંયમી પુરુષ સાધુ પુરુષ કહેવાય. એને કોણ દરકાર કરે છે? આવો મોટા ઘરનો માણસ કુંવારો રહે એ તો ઓછું છે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્ફૂર્ત છે, પણ વિસ્મૃત કરવા એ શ્રેષ્ઠકર છે. તમે નિર્ભય રહેજો. કૃપાદે જૂઠા ભાઈ ને કે છે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કહે તે સૌની મૌન રહેજો. પેલા લોકો કૃપાવતીને વિશે કે એ તો પ્રતિમાન માને છે અને સાધુ તો છે નહીં ને એમ બધાનો અવગુણ ગાતા હોય, નિંદા કરતા તો ભલે કરે. તમે ભેગા ના પડશો આય ના કહેશો ને નાય ના કે. મૌન રહેજો. તેઓને માટે કરશો નહીં. અને એ લોકો આ સાધાની નિંદા કરીને પાપમાં છે એ તમે ના વિચારશો. તમે તમારું કરો. आती तरत है अपनी गत में कुकर भूखे वाको बुकवा दे तो राम समर जग लड़वा दे. लोकोनो अभिप्राय लेवा जाए तो આગળ એક ડગલું ના ભરાય. અને પરમાર્થ માર્ગે તો ચોક્કસ. કાકા આખું જગત ભૌતિકમાં પડ્યું છે, ફસાયું છે. ને જ્ઞાનીનો માર્ગ વિતરાગનો છે. વિષય કશા મૂકવાનો છે. સંસાર વિષય કશાને પોષવા માંગે છે તો મેળ ખાય. તે પુરુષ પર તમારો પ્રસુદ્ધ ભાવ છે એના હેઠળ એ પરમાત્મા છે.
અમારી પર તમારો જે ભાવ છે, જે પુરુષ પર તમારો પ્રસક્ત ભાવ છે, જુઠાભાઈનો કૃપાળુદેવ પ્રત્યેનો પ્રસક્ત ભાવ એટલે પ્રેમ છે. જેમ હનુમાનનો રામ પ્રત્યે હતો, જેમ ગૌતમનો ભગવાન મહાવીર પ્રત્યે પ્રેમ હતો, એટલો પ્રેમ છે. પ્રસક્ત રાગ છે એના ઈષ્ટદેવ પરમાત્મા, અમારા ઈષ્ટદેવ પરમાત્મા જીવ મહાયોગીન્દ્ર, યોગી તો ખરા યોગીન્દ્ર અને મહાયોગીન્દ્ર તીર્થંકર પાર્થનાથ આદિકનું સ્મરણ રાખજો, એને યાદ કરજો. કેટલું ખમ્યા છે, કેટલો સંભાવ રાખ્યો છે. એક બાજુથી તેમને સુખ આપે છે, એક બાજુ દુઃખ આપે છે. બંને પોતે સંભાવ છે, જાણે કોઈ કશું કરતા જ નથી. પોતે તો સમાધિમાં લીન છે. એનું સ્મરણ કરજો કે પાર્થનાથે કેવું સ્મરણ કર્યું છે. કમઠે ધર્ણેન્દ્રે ત સોચિતમ કર્મ પૂર્વક પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત શાને થજો. નિર્મોહીનો પાઠ નથી. જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે જરાય મોહ કરવાનો નથી. નિર્મોહી થઈ મુક્ત દશા નહીં થજો. મુક્ત કેમ થવાય? જીવિતવ્ય કે જીવન પડતા તમને કઈ સંકલ્પ કરશો નહીં. મરાશે કે જીવાશે એ જોશો. જીવિતવ્ય જીવન પૂર્ણતા એટલે જીવાશે કે મરાશે. સંકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા, મન ઉપયોગ ભાવ. જગતના સંકલ્પને ભૂલી જજો. જગતનો સંકલ્પ ભૂલી જશો, ઉપયોગ શુદ્ધ થશે. જગત તરફ જોયું તો શુદ્ધ ઉપયોગ નહીં રહે. આ સારું છે ના ખોટું છે જવા દે વાત. વળી માટીના લાડવા કરે કે ઢેબરો કરે, માટીની માટી. આ સારું છે ના ખોટું છે, માટી જ છે. શું સારું ખોટું? અંધારાના ગમે તેટલા પ્રકાર કરવામાં પણ આધારરૂપ ન હોય. જીવન પૂરતા સમયને કઈ સંકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા જગતના સ્કંદ બોલી જજો. પાર્થનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો. કેવા દુઃખમાં પણ સ્વરૂપમાં રહ્યા છે, સમાધિમાં રહ્યા છે. ઉત્તમ દાખલો છે. અને પાર્થના આદિક એટલે એવા બધા દાખલા. અને તે જ અભિલાષા રાખ્યા રહેજો. બસ મને પણ ભગવાન પાર્થનાથી જો જોગાવો અને જડતા રહો. ગમે તેવું કોઈ ચડાવે, મારે ચડવું નથી. ગમે તેટલું દુઃખ છે તો ડગવું નથી. અભિલાષા રાખા રહેજો. એ જ તમને પુનઃ પુનઃ
આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. હું શું બોધ આપું છું તમને કે પ્રાર્થના તે માફક ક્ષમતા રાખજો. રાખજો એટલું જ નહીં, આજે રહેજો. રાખજો એ તો એને વાત હતી, પણ તને રહો એટલે અમારું થોડું બળ ભેગું આશીર્વાદ આપ્યા તો સુખી થજે. એ મારી શિક્ષા છે. અલ્પજ્ઞ આત્મા કેવો અલ્પજ્ઞ. કૃપાદેવ પોતે પોતાના અલ્પજ્ઞ કહે છે કે જે તે સમયે કેટલાક તો ઊંચા સર્ગ સ્થિતિમાં છું. સત્યાવીસ અત્યારમાં પત્ર સર્ગ સ્થિતિમાં છું અને અલ્પજ્ઞ છું. છતાં દાન કરે છે, મનની વાતો કે છે, કોઈની કહેવતો ભેગી કરે છે, શરબાબે ગુણાકાર મળે કે છે, છતાં દાન કરે છે. કવિતાઓ છે, શીઘ્ર કવિ છે, અને છતાં પાછા અલ્પજ્ઞ. પાછા કહી ગયા કે સર્વસ્થિતિમાં છું, તો કયું હાથું? આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી. અમારે પણ મોક્ષ જવું છે. અમારે પણ ભગવાન પ્રાર્થના થયા તેવા થવું છે. એ પદ મારે જોઈએ. અને તે પુરુષના ત્રણકર્મ તલ્લીન થયેલો દિન શિષ્ય છે. એના ત્રણકર્મ તલ્લીન થયેલો, એમ જ લીન, બીજું સાંભળતું નથી. ખાવા પીવામાં, પૈસામાં, મોસબમાં નહીં, આમાં લીન થઈ ગયો, ડૂબી ગયો છે. દીન શિષ્ય, પાછળ કેવો ગરીબ શિષ્ય, એનો શિષ્ય છે. આ દીન એટલે પૈસે ગરીબ એવો નહીં, એની આગળ કોણ એમ પામર, એની આગળ કોઈ નહીં. તમને તે શ્રદ્ધાની શિક્ષા દે છે. અને તમને પણ એક બોધ આપું છું કે પ્રાર્થનાના આચરણમાં લીન રહો. વીર સ્વામીનું બોધેલું, વીર સ્વામી એટલે ભગવાન તીર્થંકર મહાવીર સ્વામી, એને જે કહ્યું તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી સ્વરૂપ યથાર્થ છે. અને કહ્યું છે સાચું છે. તો સાતાને મૂકીને બીજે ક્યાં જાઓ છો? અમને નવાઈ તો એ લાગે છે કે પાટીદાર તો જૈન ધર્મ નહોતો. કૃપાદેવ આ બાજુ વાળ્યા, પણ જેને વારસામાં જૈન ધર્મ મળ્યો છે એને શ્રદ્ધા નથી. પેલા તો હોદવો પડ્યો, અને તૈયારીમાં તેને બધું હતું જ. ઊંચા કુળમાં જન્મ હતો એટલે સાદા તાર તો હોય જ તમારા વાણિયાને. તો અમાર તો તળિયેથી ઊંચો આવવાનું હતું, તો અમુક પગ તો ઊંચે તમે હતા જન્મથી જ, તોય શ્રદ્ધા નથી થતી.
દીન શિષ્ય છે, તમને તે શ્રદ્ધાની શિક્ષા દે છે. વીર સ્વામીનું મોધેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વસ્વરૂપ યથાતથ્ય છે. એણે બધી રીતે કહેલું બધું સાચું છે, તદ્દન સત્ય છે. નિર્વેક દ્રઢ શ્રદ્ધા રાખો. તમારી મતિ ન પહોંચે તો મારી વતી વીરને માવીને વિષમ માનજો. અમે વચ્ચે જોખમદાર જવાબદાર છીએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વરૂપ યથાતથ્ય છે. ભગવાન મહાવીરે કહ્યું છે, તદ્દન સાચું છે. એ ભૂલશો નહીં. એની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધતા થઈ હોય, એની શિક્ષા શું? સાતા ધર્મની શ્રદ્ધા રાખો, એના કયા પ્રમાણે ચાલો, એ ધર્મને વિમુખ ના રહો, અને કોઈ ગમે તેટલી લાલચ આપે બીજે લોકો ના નમાવો. આ તો બીજે પાછું લાલચ આપતા એ લોકો નમાવે. એ કદાચ વિરાધના થઈ હોય, માફી માંગજો, મેં ભૂલ કર્યા છે. મેં તને મૂકીને કેમ બીજાને વંદન કર્યા? તને મૂકીને બીજા શરણે ક્યાં ગયો? તને મૂકીને ભૌતિક લાલચ કેમ થઈ? વિરાધના થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. મેં ભક્તિ બદલ મૂકીને કકરાટમાં પડ્યો, લડવા કોકની જોડે. પશ્ચાતાપ કરજો, ખોટું થયું મારા. તારી આજ્ઞામાંથી દૂર ગયો, મોટી ભૂલ થઈ, મોટો ગુનો થયો. શેઠનું કંઈ કામ કરવાનું રહી ગયું હોય તો મનમાં કેમ થાય? શેઠ ઠપકો આપશે, દંડ કરશે, પગાર કાપી લેશે. અને એની વિરાધના થાય તો આપણને જરાક લાગે છે. આજે મેં કંદમૂળ ખાઈ ગયો, આજ મેં રાત્રે ખાધું. અરે રે બાપરે, જરાય લાગે છે. અને મેં ક્યાં બળિયા કાકાની બાધા રાખી? તાઈ દેવ ખોટો મારો ભગવાન લાગે છે તરીકે. ભૌતિક હતવા એ વાત છે. એ ભૂલશો નહીં. એની શિક્ષાને કોઈ પ્રકાર વિરાધા થયું તે માટે પશ્ચાતાપ કરજો. જૂઠા ભાઈ નું થવું ના થાય એના નિમિત્તે આપણને વાત કરી થઈ ગયું. પશ્ચાતાપ નતું કોઈ મેં ક્યાં ઠોકર વાગીને અવળો પડ્યો. આ કાળની અપેક્ષાએ આ કાળ ત્યારે મન વતન કાયા આત્મભાવે મન વતન ને કાયા એને મન પણ એને સોંપ્યું, વતન પણ તેને સોંપ્યું, કાયા પણ તેને સોંપ્યું. અર્પણ આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો. એના ખોળામાં, પ્રાર્થના ખોળામાં, ભગવાન તીર્થંકરના ખોળામાં. એ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષે જવું હોય તો વિતરાગને શરણે આવો. બધા એક જ વાત, બે માર્ગ નથી.
જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજો. લોકો વિચારતા નહીં તો પત્રને લોકો કરવું લાગે, આ ઊંડો વિચારતા નથી. જગતના સઘળા દર્શન કૃપાળદેવ અથવા ભગવાન મહાવીર, જૈન ધર્મ એ સિવાય કોઈ નહીં. મતની શ્રદ્ધાને ભૂલી જજો. છેવટે કયો લાઈન મૂક્યા? જૈન સંબંધી ખ્યાલ ભૂલી જજો. પ્રભુશ્રી કહ્યું ને, અમને ના રહેવા દીધા જૈનમાં, વેદાંતમાં, વૈષ્ણવમાં આત્મા બનાવીને મૂક્યા. માત્ર તે સત્પુરુષના અદ્ભુત, કેવો અદ્ભુત, ચમત્કારિક, મહાન, દિવ્ય, ભવ્ય યોગ સ્ફુરિત, આપણો યોગ સ્ફુરે, ધ્યાન થાય, સમાધિ થાય, એવું એનું ચરિત્ર. પાર્થનાથ કે મહાવીરનો ચરિત્ર વિચાર કરીએ, આપણે યોગમાં આવીએ કે સમાધિમાં આવીએ, આત્મ સ્વરૂપમાં આવીએ, આત્મ સ્વરૂપની સ્ફુરણા કરે એવા એવા ચરિત્રમાં ઉપયોગને પ્રેર છે. ત્યાં લક્ષણ દોરજો. આ તમારા માનેલા મુરબ્બી, જુઠ્ઠાભાઈના મુરબ્બી માનતા. જુઠ્ઠાભાઈ તેમના કરતા એકાદ છે મોટા હતા, પણ તમારા માનેલા એટલે કૃપા તો ચિરંજીવ લગતા. એ જાણતા હતા કે વહેલા દીર્ઘજીવ નહીં, ચિરંજીવ નથી. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષોક કરશો નહીં. હર્ષ નહીં, શોક. ભલે અમારી માટે ગમે તે કોઈ કે, હર્ષોક ના કરે. આપણે વિચલિત નહીં થવું, એટલું જોવાનું. એ જે કરવું એ કરે. આપણે તો મનમાં એમ, એ પણ સાથે માર્ગે આવો, ભાવ રાખવા. પણ એ રીસાઈને કે કૌટુંબ દબાણ કરીને એમના તરફ ખેંચી જાય ત્યાં પણ નહીં થવું. આ તમારે આ માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે અર્ચોક કરશો નહીં, અમારો કશો કરશો નહીં. એની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહી થવાની ઈચ્છા માત્ર જોઈતા જ નથી. અમારે કોઈ સંકલ્પ નથી શું થશે, આત્મા શું અમારે બીજું છે જ નહીં. એને કહ્યું ને, અમાર તો આત્મા મોક્ષ બીજું કોઈ ઈચ્છા જ નથી. તેને એના વિચિત્ર જગતને કે લાગતું વળગતું કે લેવા દેવા નથી. ગમે તે બોલે, જગત વિચિત્ર છે. આમ નહીં બોલે ને, આમ નહીં બોલે. વિચિત્ર ચિત્ર તેને પાછું જાત જાતનું સરખું નહીં. કોઈ કઈ ને કોઈ કઈક એની જોડે કેવો માથા ફોડીએ કે લાગતું વળતું નથી. કે લેવા દેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે વિચારો બંધાય. તેને માટે કૃપાદેવ વિશે પેલા લોકો વિચાર કરે
આ વળી છોકરાને હું તો સમજાઈ ગયો. અમારા સ્થાનિકવાસીના ધર્મ ફેરી નાખ્યો. ગમે તે વિચારો બંધ કે બોલાય એ ભણી હવે જવા ઈચ્છા નથી. માથું અભરું જોવું નથી. અમારે તે ઊભી માર્ગે તાપડી બસ આડો જોવું ને એમાં તો ચાપતો માર્ગ ચાલ્યા જવું છે. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળો કર્યો છે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું. પરમાણુ એટલે જગતની જોડે કે લેણા દેણા પતિ જાય બસ. લોકોમાં નિંદા કરશે તો અમારું કર્મ ખપી દેશે. પણ ક્યારે સંભાળો એ ત્યારે જો તો લોક શું કે છે તો કર્મ ના ખપે. ઘણા કોઈ મારી નિંદા કરતા જ નથી. કે બોલાય તે હવે પણ ઈચ્છા નથી. જગતમાં જે પરમાણુ પ્રોકાળે ભેળો કર્યો છે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવા દેવું બતાવવું છે. લોકોમાં નિંદા કરશો તો દેવું પડશે, દુઃખ પડશે તો દેવું પડશે. સારું વેલા છૂટા થઈશું. જ્ઞાની પુરુષો ઋણમુક્ત થવાય છે. અજ્ઞાની દેવો વધારે છે. દેવું પતાવા આવ્યાઓને દેવું વધતું જાય. દેવું પતાવું જેમ જેમ લોકો દુઃખ દે એમ દેવું પતે. ઋણમુક્ત થવું એ તેને સદા સૌપયોગી, હંમેશા સૌપયોગી. હેમનલિંગ એવી વાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. કઈ દેવોમાંથી છૂટવું છે. આ જિજ્ઞાસા શ્રેષ્ઠ અને પરમ છે એ દેવામાંથી છૂટવું છે. એ જ તેને સદા સૌપયોગી અને એમાં લક્ષવાળી પાછળ વાલી અને શ્રેષ્ઠ પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કઈ આવડતું નથી. અમારે શું કરવું છે? દેવું બતાવવું છે, બીજું કશું આવડતું નથી. તે બીજું કઈ ઈચ્છતો નથી. એટલે પરમ દેવ પોતે જૂઠાભાઈને કે છે અમારે તો આજી ચગ દેવું બતાવવું છે. પૂર્વકર્મના આધારે તેનું સગરું વિતરવું છે. અમે હરીએ છીએ, ફરીએ છીએ, શરીર હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એકી બેકી જાય છે. પૂર્વકર્મના ધક્કે ચાલે છે. કૃપાઓદય જ્ઞાની છે. કેવા સ્વરૂપથી ઈચ્છા રહિત વિતરે પૂરો પ્રયોગ અપ્રવાણી પરમ સદગુરુ લક્ષણ યોગ. પૂર્વકર્મના આધારે તેનું સગું વિતરવું છે. દુકાને બેઠા હોય, ઘેર હોય, ખાતા હોય, પીતા હોય, છૂટવાની ભાવના છે. એટલે પૂર્વકર્મના આધીન છે. નાવ બચતા નથી.
એમ સમજી પરમ સંતોષ રાખજો. જુઠાભાઈએ સંતોષ રાખવો. મારી ચિંતા ના કરશો, અમે તો સાચા માર્ગ છીએ. આ વાત ગુપ્ત રાખજો, કોઈને કહેશો ના. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. આપણે કેમ આતરું તે જોવું, જગત ને દેખાડવા માટે આતરું નથી. બહુ ઊંચી વાત છે આ. કેમ આપણે માનીએ છીએ તો કેમ વર્તીએ છીએ જગતને દેખાડવાની જરૂર નથી. લોકો મને ધર્મી કહે, જ્ઞાની કહે, ભક્ત કહે, માટે આતરું એમ નહીં. મારે તો હોય જ. લોકો ભગત નહીં કહેતો, મારે તો ભક્તનું જ કામ કરવું છે. કેવડાવવા માટે નહીં, મારી ફરજ સાચરવાની. જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે, સંકલ્પ વિકલ્પ રાગ દેશે મોક્ષ, મોક્ષે જવું છે, આ ઉપાય. બહાર શું કરતું હશે? રાગ દેશ મૂકી દે મોક્ષ. સંકલ્પ વિકલ્પ રાગ દેશે મોક્ષ. તે મૂકવામાં તને કોઈ બાધા હોય તો કે શું વાંધો પડ્યો? કે મૂકતો નથી. રાગ મુકમ તને શું નુકસાન છે ભાઈ? દેશ મુક્તન શું નુકસાન છે? પૂછી દો. તો તેની મેળે માની દેશે અને એની મેળે મૂકી દેશે. ના ગમતું છે એને મારે શું જરૂર છે? રાગે શું કરવો તો દેશે શું કરવો છે? મારા દાયિત્વ નથી. જવા દે, મૂકી દેવાની. કેટલા વાગે છે? 9:05. આ તો પૂરું કરું. હમ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. રાગ દ્વેષ મૂકી દેવો એ ધર્મ છે. નામ ધર્મ ટીલા ટપકો નહીં, હૃદય નહીં, મુપતિ નહીં, સાધુનો વેશ નહીં. એ તો સાધન છે ખરા, પણ ખરો તો રાગ દ્વેષ મૂકવાનો. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. નહીં તો મોરું દેવાય કયા મંદિરમાં ગયા હતા તેના સામાયિક કરતો હતો. હજુ ભગવાને તો ધર્મ પ્રવૃત્તિઓ નહોતો ત્યાર પર રાગ દેશ મૂકાઈ ગયા. બસ એ જ મારો ધર્મ છે. મારો એટલે કૃપાઓ દેખે છે મારો, આપણો પોતાનો. દરેકે માનવું કે મારો ધર્મ આત્મધર્મ અકષાય તારે. અકષાય બળ ધર્મ. અને તે તમને અત્યારે બોધી દઉં છું. તમને કહું છું કે રાગ દેશ મૂકો. મારો ધર્મ પણ રાગ દેશ મૂકવાનો છે. તમારો એ ધર્મ છે રાગ દેશ મૂકવાનો. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવવા છે તો બતાવીશ. કાગળમાં આટલું લખ્યું, પણ મળીશું રૂબરૂ ત્યારે સાધન બતાવીશું.
બાકી ધર્મ મેં ઉપર કયો તે જ છે. કયો ધર્મ? રાગ દેશ મૂકવાનો એમ ધર્મ. અને તે જ ઉપયોગ રાખજો, બસ એ જ લક્ષ્ય રાખજો. રાગ દેશ મૂકો, કોઈના જોડે રાગ નહીં, દ્વેષ નહીં. ઉપયોગ એ જ સાધના છે, એ જ લક્ષ્ય, એ જ સાધના. વિશેષ સાધના માત્ર સત્પુરુષના 3 કમળ છે. ઉપયોગમાં રહો એટલે સ્વરૂપમાં રહો, સમાધિમાં રહો, આત્માને. તેથી વિશેષ સત્પુરુષના ચરણમાં એની સેવામાં. તે માત્ર સ્વરૂપના 3 કમળ છે, એ પણ કહી દઉં છું. એટલે આત્મલક્ષ્ય રાખો અને સત્પુરુષનો સમાગમ કરો, ભક્તિ કરો. આત્મભાવમાં સગળું રાખજો. શું આત્મભાવ? હું શરીર નથી, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. એ ભાવ. હું શરીર છું, હું ફરાણો છું, પણ ગામનો છું, આવા રંગનો છું, આટલો ભણેલો છું. એ બધી દેહની દશા છે, આત્માની. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. ચિત્તમાં ધર્મ ધ્યાનમાં. ધર્મ ધ્યાન એટલે ભજન, ભક્તિ, માળા, સ્મરણ, સ્વાધ્યાય, સત્સંગ, સાચા પુરુષનો સંગ, સારા પુસ્તકો વાંચવા વગેરે. જગતના કોઈ પણ પદાર્થ, સગા કુટુંબી, મિત્રનો કઈ હર્ષોક કરવો યોગ જ નથી. કોઈનો હર્ષોક ના કરો. તમારે શું લાગે વળગે? કોઈ પણ પદાર્થ એટલે ઘર, બાર, ખેતર કશું નહીં. સગા કે મા બાપ કે વેવાય વેવાણ કોઈ નહીં. તદ્દન નિષ્કર્ષાઈ વિતરાગી બને. અને તે જ ઈચ્છા મળી રહે છે. ઈચ્છા છે તો મળશે. જેવા ભાવ તેવા હરી પડે. બબ્બા બદન થકી ભાઈ ટળે. ઈચ્છા જ નથી. ઈચ્છા શાની કરી છે? સંસારની. ને બહુ સંસાર મળ્યો, મોક્ષની ઈચ્છા કરી, મોક્ષ મળશે. કોઈ ઈચ્છા કરતું નથી. શું જોઈએ? પૈસા. શું જોઈએ? મકાન. શું જોઈએ? છોકરા. પ્રભુ આગળ બૈરી આગળ પ્રભુ કહેતા શું જોઈએ? છોકરો. પ્રભુ કે મહેરબાની, માગતો ના આવડ્યું. અનંત સંસ્થાનું કારણ માગ્યું. આપણે જેને માગીએ છીએ એ બધો સંસાર છે. જ્ઞાની છૂટવાની વાત કરે છે. એક પરમાણુ છે તો નહીં છૂટાય. ક્યાં વાત? આ પુરુષના કાળમાં વાત કરે છે. આજના સાધુએ પોતાના કપડો રતન વાહનમાં મંડ્યા હોય છે. ઘડિયાળો નાખે સોના રૂપાનો, તો કેળમાં પાછું રાખે. કેટલા ચાલ્યા તે જણાય. ક્યાં આ માટે નિશ્ચિંત રહો, ચિંતા ના. જગતનું થવાનું એ થશે. આપણે કેવું કરવાના હતા? એ તો મળતું જ છે. તારી ચિંતાથી ઓલવાયું નથી, તારી મહેનતથી ઓલવાયું નથી. મળવાનું છે. એ દહનશીલ છે, મળ્યા જ કરે.
તમે નીકળી જાઓ. હું કોઈ ગચમાં નથી. અજબ વાત કરી. મોટી કૃપાદેવ પોતે પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. તમે પણ કોઈ ગચમાં નથી પણ આત્મામાં છો. હું કોઈ ગચમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. એને કોઈ ગચમાં નથી કર્યો. એનો શો મત મોક્ષ પામું, સ્વરૂપને પામું, બસ એવું. છેવટે દેહ જેનો ધર્મોપયોગ માટે છે તે દેહ રાખવા દે પ્રયત્ન કરે છે તે ધર્મને માટે જ છે. જુઠાભાઈને વાત કરી, આ શરીરથી ધર્મ થાય એટલે એને હાથોજો, ખવડાવજો, પીડાવજો, દવા કરજો, લક્ષાત પામો. અને એ ધર્મ એ દેહ ધર્મને માટે વાપરે છે, એ દેહને માટે નથી, માટે ધર્મ જ છે. ખાવો પીવો એ પણ ધર્મ કરવા માટે છે ને, શરીર માટે નથી. શરીરથી પણ એને ધર્મ કરવો છે. શરીર માધ્યમ કરવું ધર્મ સાધન. દેહ જેનો ધર્મયોગ ધર્મ માટે શરીર છે એટલે શરીર માટે નથી જીવતો, ધર્મના માટે જીવે છે. તેથી ખાય છે. તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે છે. વીરાય છે. બહુ કહી દીધું આ પત્રમાં. સુખ